નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર પોલીસને ચાંદીના દાગીનાની ચોરીમાં સૌથી મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે ગાડીમાંથી 10 કિલો ચાંદીના દાગીના ભરેલ બેગ ગુમ કરનાર આરોપીને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા ફરિયાદી પોતે જ ચોરી કરાવી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે ફરિયાદી આરોપી સહિત 3 ઇસમોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા। સમગ્ર બનાવની વિગત એવી છે કે મહેસાણા ખાતે રહેતા અલ્પેશકુમાર ભૂપેન્દ્રભાઈ સોના ચાંદીના દાગીના સેલ્સમેનનો ધંધો કરે છે। 14 ફેબ્રુઆરીના રોજ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપેલ કે ફરિયાદીની ગાડીમાંથી અંદાજે 9.500 કિલોગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। વડગામ તાલુકાના છનિયારા ગામે ખોટા શોખના કારણે પતિએ પત્નીને ગળું રૂપો આપી હત્યા કરવામાં આવી છે। સમગ્ર ઘટના બાદ આરોપી પતિએ સસરાને ફોન કરીને કહ્યું કે આવું હોય તો આવી જાઓ, નહીં તો તમારી દીકરીને પતાવી નાખીશ તેમ કહી ફોન કટ કરી દીધો અને અંતે તેને પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું। પાલનપુરમાં જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ કરી બનાસકાંઠા માળી સમાજ દ્વારા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। આજે બનાસકાંઠા વાવથરા જિલ્લામાં ભાભર, અમીરગઢ અને કાંકરેજ તાલુકાની 3 ઘટકની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ પર ઉતરી છે। તેમણે મામલતદાર કચેરી પાસે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના વેડંચા, કુબાસણ અને ગઢ ગામે શેરી નાટક દ્વારા લોકજાગૃતિના વિશેષ કાર્યક્રમો યોજાયા અને શેરી નાટકોમાં ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર, હાસ્ય કલાકાર અને રમૂજ કલાકારો સાથે સમાજ સુરક્ષા વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અત્યંત સરળ શૈલીમાં લોકોને પીરસી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેના નિરાકરણ માટે લોકોને સજ્જ કરવાનો હતો। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના અધગામ ગામે આવેલ મોતીસરિયા હનુમાન દાદાના મંદિરમાં ફાગણ સુદ સાતમ વર્ષોથી પરંપરા મુજબ ગામમાં તમામ સમાજ દ્વારા ઉજવાતો તહેવાર અંતર્ગત 100 ગ્રામજનો સવારે સીધું સામાન એકત્ર કરી રામજી ભગવાનના મંદિરે પધાર્યા છે। ગામના યુવાનો દ્વારા પ્રસાદ સ્વરૂપે હનુમાન દાદાના મળેદો બનાવી સાંજે 3 થી 4ના ગાળામાં તમામ ગ્રામજનો એકત્ર થઈ વાતે ગાતે ઢોલે હનુમાન દાદાને પ્રસાદી ચડાવી આશીર્વાદ લીધેલ। થરાદ ભારત માલા હાઈવે પર આજે એક અકસ્માત થયો, જેમાં બોરીઓ ભરી જઈ રહેલું એક પિકઅપ ડાલું ટાયર ફાટવાને કારણે પલટી ગયું। ઘટના થરાદના બુઢનપુર નજીક બની। અકસ્માતમાં ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા થઈ। ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા। તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકના દુગાવાડા ગામમાં આવેલા હનુમાનજી મંદિરે યોજાઈ। આ બેઠક બાદ શિહોરી શહેરમાં ડોર ટુ ડોર કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત પાર્ટીના કાર્યકરોએ ઘરે ઘરે જઈ લોકોનો સંપર્ક કર્યો। ઉપરોક્ત બંને કાર્યક્રમોમાં આમ આદમી પાર્ટીના તમામ સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા। કાર્યકરોએ પાર્ટીના ઉદ્દેશ્યોને લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય ભૂમિકા ભજવી। પારપડા મુકામે 180 ધન્ય દ્વાર પ્રજાપતિ સમાજના 25મો સમૂહ લગ્ન ઉત્સવ રજત જયંતિ મહોત્સવ તરીકે ભવ્યતાપૂર્વક યોજાયો। આ પ્રસંગે સમાજના 43 યુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા। સમાજના લગ્ન પ્રસંગ થતાં મોટા ખર્ચાને પહોંચી વળવા માટે સમાજ દીકરા દીકરીઓને સમૂહ લગ્નની પહેલ કરી હતી। જે પહેલને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે, જેના ઉપલક્ષ્યમાં આયોજિત સમિતિ દ્વારા આ 25મા સમૂહ લગ્નને રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો છે।